મારું નામ અવિનાશભાઈ આર કટારા, એડિશનલ જનરલ મેનેજર HR PGVCL કોર્પોરેટ ઓફિસ રાજકોટ. આ ઘટના એવી છે કે કોરોનામાં 2020-21માં જે કોરોનાના લીધે જે કર્મચારીઓના મૃત્યુ થયા હતા એમાં માન્ય સરકારશ્રી દ્વારા બધા જ વિભાગોમાં કોરોનાના લીધે જે ગુજરી ગયેલ છે એમને 25 લાખની સહાય માટેની જાહેરાત કરી હતી. જે તે સમયે વેરીથી કોઈને પેમેન્ટ કરેલ ના હતું, પરંતુ પછીથી સરકારશ્રીની સૂચના સક્ષમ અધિકારીને આખા કેસ રિવ્યૂ કરી કમિટી બનાવી અને 25 લાખ આપવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી. એ દરમિયાન એક સહાયક સચિવ અને એક ડેપ્યુટી એન્જિનિયરની એક એવી ઓડિયો હતી કે ભાઈ તમે જે ગુજરી ગયેલા છે એના વારસદારના એક છોકરાને તમે સંપર્ક કરી અને પૈસા માટેની માગણી કરી હતી. અને એ અંગેની તપાસ કરતાં એ જેને માગણી કરી હતી એનો જ અમે સંપર્ક કર્યો હતો. જે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી આપી હતી એમાં પછી એવું ધ્યાને આવ્યું કે ભાઈ જે એમના DE છે એમને એમના વારસદાર સાથે સીધી વાત કરી હતી, જે એમની નીચે કામ કરતા હતા. એટલે એમને એવું કીધું કે ભાઈ એવો ફોન આવ્યો હતો, માગણી કરી હતી પણ કોઈ પૈસા નથી આપ્યા, કોઈ લેવડ દેવડ નહીં થઈ, છતાં આવું એક નિયમ મુજબ એલાવ નથી. એટલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એ લોકોને સસ્પેન્ડ કરી અને મોરબી અને સુરેન્દ્રનગર એમનું હેડક્વાર્ટર કરવામાં આવ્યું. એટલે આ કેસ પતાવી આપવા માટે કર્યા હતા. હા, એ અંગે આપણે એ જે ભાઈ જે બોલે છે એને જ આપણે પૂછી લઈશું કે ભાઈ એના તમે નામ અમને આપો કે ભાઈ કોણ કોણ હતું. એ જે છે એ તો માણસ અમારો કર્મચારી છે એટલે આપણે પૂછી શકશું ભાઈ એવું કોણ છે. એમાં એવું છે પૈસા માગ્યા છે એની જાણ કેન્ડિડેટે નથી કરી અને આ લોકો આપ્યા બી નથી અને લીધા બી નથી. એક આ છે એના પરથી એ આપણે રૂબરૂપ ચેક કરાવ્યું તો એવી વસ્તુ બની નથી. એટલે એ જે ખાતાકીય કંપનીની જે ઇમેજ છે એ ખરાબ કરવા માટેનું જે છે એટલે એના માટે અમારી ડિસિપ્લિનરી એક્શનની પ્રોસેસ છે એ સ્ટાર્ટ અમે કરી અને કરી દીધી. એટલે અમારી દ્રષ્ટિએ એમાં કેવું છે કે અમારું જે ખાતાકીય જે પ્રોસિજર છે ટૂંકમાં એ કેન્ડિડેટ સીધો જાણ કરી શકતો હતો કે ભાઈ આવી એક માગણી કરી છે. આપણે દરેક વર્તુળ કચેરીઓમાં અમે અમારા નોટિસ બોર્ડમાં ડિસ્પ્લે જ કરેલું છે કે ભાઈ લાંચ રૂશ્વત વિરોધીના આ વિરોધી શાખાના આ નંબર છે, દરેક પેલામાં છે. અને કર્મચારી તરીકે એની એટલી જ રિસ્પોન્સિબિલિટી છે. તમે ઓથોરિટી નથી કહેતા, જે તે વિભાગ જે સરકારશ્રી દ્વારા કરેલ છો તો એમને આપવું જોઈએ, એમને જાણ નથી કરી. અમારો રોલ જે છે એ અમારે ખાતાકીય પગલાં લેવાનો છે. ઓડિયો ક્લિપમાં એવું છે જે સહાયક સચિવ છે એ આપણે કોર્પોરેટ ઓફિસ HRમાં છે અને જેની જોડે વાત થઈ એ નાયબ ઇજનેર ધ્રોલ ટાઉન સબ ડિવિઝનના છે. એ બે જણાની વાત એવી થયેલી છે કે ભાઈ તમે આ તમારી નીચે કામ કરે છે એનો સંપર્ક કરી અને કે આવી રીતે એક વળતરનું ચાલે છે તો કે અમને આટલી આપવામાં આવે તો હું મંજૂર કરાવી દઈશ. એવી રીતની એક એમની ઓડિયો હતી. એમાં જે સહાયક સચિવ છે એ DE ને કહે છે કે ભાઈ તમે પેલું એમની જોડે સંપર્ક કરીને કહેજો એટલે અમે આવી રીતે. એમાં જે ઓડિયોમાં છે એમાં 10 લાખ રૂપિયાનું અવાજમાં આપણને સંભળાય છે. અને એ અંગેની આપણે ખરાઈ કરવા માટે એક સિનિયર ઓફિસરને મોકલી અને જેના વારસદાર હતા એમના ઘરે જ મોકલીને આખી તપાસ કરાઈ છે. એને એક ફોન આવે તો બાકી એનું કોઈ એવી લેવડ દેવડ નથી થઈ, કંઈ ખાતામાંથી એવી કંઈ રકમ વિડ્રોલ નથી થઈ. પરંતુ આ છે એ નિયમ અનુસાર એલાવ નથી. એટલે અમે તાત્કાલિક એ અસરથી એ લોકોને સસ્પેન્ડ કર્યા. પરિવારજનને ફોન આવ્યો હતો એવું આપણે કન્ફર્મ કરાવ્યું એટલે જ આપણે પગલાં લીધા. એ કર્મચારી છે એ પ્યુન છે, ઉમંગ પંડ્યા કરીને છે. અને જે આ બે જણાની જે વાત થયેલી છે એ છે એ મયાત્રા છે, DE છે, ધ્રોલ ટાઉનમાં છે અને મોદી છે. અમારા ટોટલ કેસ કોરોનામાં ગુજરી થયા 62 કેસ હતા. એમાંથી જે ઇલિજિબલ કેસ અમારી દ્રષ્ટિએ હતા એ 54 હતા. એમાંથી અમે 48ના કેસ મંજૂર કરી 5 થી 6 તારીખમાં બધાને ચેક આપી દીધા છે, બધાને પેમેન્ટ મળી ગયા છે. એ કમિટી મળી એના 72 અવર્સમાં બધાને પેમેન્ટ કરાવી દીધું. હવે એમાં સાહેબ નામ આપવું, ગમે એનું નામ આપવું, તમે એના કોઈ બી માણસ ગમે એ બોલે છે તો એને આપણે કંટ્રોલ નથી કરી શકતા. એની પોતાની વાત સાચી કરાવવા માટે એ ગમે વસ્તુ બોલી શકે. એમાં કોઈ ઇન્વોલ્વ છે કર્મચારી, બીજા કોઈ પેલા સરકારશ્રીના છે એવું આપણે માની લેવાની બિલકુલ જરૂર નથી. નામ એ પોતાનો કેસ પેલો કરવા માટે અથવા પોતાનો વસ્તુ લેવા માટે કરી શકતા હોય. એમાં એનો પોર્ટફોલિયો જ નથી. એ સહાયક સચિવ છે, એનો પોર્ટફોલિયો એના લેવલનો છે નહીં. જૂના કેસીસ છે એટલે એવું બની શકે કે ભાઈ આ મૂવમેન્ટ ચાલતી હોય તો ક્યાંથી એને જાણ્યું હોય. અને એ જે ઓડિયોમાં કહે છે 1 મહિના પછી થઈ જશે એટલે એને વસ્તુની કોઈ ખબર નથી. બીજું એ 20 કેસ રિજેક્ટ થયા છે એવું બી બોલે છે, એને ખબર જ નથી. એકે નોટ એ સિંગલ કેસ કોઈ રિજેક્ટ કરવામાં આવેલ નથી. જે મેડિકલી જે અમને જે ખ્યાલ ના આવે તેના માટે અમે સરકારશ્રીના
મેડિકલ ઓફિસર હોય એની જોડે અમે રિફર કરેલા છે અને જે લોકોને આપવા પાત્ર જે અમાઉન્ટ હતી એ અધિક્ષક ઇજનેરશ્રીની પહેલાંથી એમના લેવલેથી અમે અપાઈ દીધી છે અને આવી કોઈ ગેરરીતિ ના બને એટલા માટે અમે એની તકેદારી રાખીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.